આજે વાંકાનેર તાલુકાના મંગેશ્વર મહાદેવના મંદિરે આજ ભક્તજનો આજે મહાદેવના દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે છે. રાજકોટથી તુલસી આગમાં જયસારામ, જય બજરંગ, જય હનુમાન. જે પ્રાચીન મંદિર છે અને જ્યાં એમ કહેવાય છે કે પાંડવો પણ અહીંયા બિરાજમાન હતા. આજના વાંકાનેર તાલુકાના આ મંગેશ્વર મહાદેવના દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે. હાલ હાલ આજે રાજકોટથી મંગેશ્વર મહાદેવના મંદિરે રાજાભાઈ અને એનો પરિવાર અહીંયા આવેલ છે. અને વાંકાનેરની બાજુમાં આવેલું આ મંગેશ્વર મહાદેવ એ પાંડવના વખતથી આજે મંગેશ્વર મહાદેવના મંદિરે બધા પોતાનું જીવન ધન્ય બનાવે. આજ મંગેશ્વર મહાદેવનું મંદિર હતું. સીતારામ સિંહ બંધુ પર જેવા કટાક્ષ બુલકથી મન પૂર્ણ કર્યું. આજે મંગેશ્વર મહાદેવ જડેશ્વરની બાજુમાં આવેલા મંગેશ્વર મહાદેવ આ પ્રાચીન મંદિરની બધા દર્શન કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે.
વાંકા તાલુકામાં આવેલું ત્યાં આજ બધા ભક્તજનો વધારે પોતાનું જીવન ધન્ય બનાવે છે. વાંકાની બાજુમાં આવેલા રાજકોટ તુલસીરામ જયસારામ જે બજરંગ જવાનું કઈ ચેનલ તમારી તુલસીદાસ ગોંડલી ઓફિસિયલ રાજકોટ. બરાબર. રસોડા આપને ઉકેલ હા બરાબર. ભંગેશ્વર મહાદેવ વાંકા તાલુકામાં આવેલું છે, જ્યાં ભક્તજનો બેને કો ટુકડા ભલા લેને કો રામ હરિહર પ્રસાદનું આજે આયોજન કરવામાં આવે છે. માનવ સેવા જીવદયાનું ભંગેશ્વર મહાદેવના ચરણોમાં શિવ ભક્તો આવી પોતાનું જીવન ધન્ય બનાવે છે અને મહાપ્રસાદ આપી અને મહાયજ્ઞ આજે કરી રહ્યા છે. રાજકોટથી તુલસીરામ જયસારામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્યામ. છોકરાઓ બે જાઓ એમ નો લે 12 મહિનામાં સેવા આપે. હા બારે બાર. આજે ભંગેશ્વર મહાદેવ વાંકાની બાજુમાં આવેલું છે, જ્યાં પ્રાચીન મંદિરમાં બધા ભક્તજનો આજે મહાદેવના ચરણોમાં નમન કરી પોતાનું જીવન ધન્ય બનાવે છે. રાજકોટથી તુલસીરામ જયસારામ, જય બજરંગ. जो लिखा है भाग्य में वो ही पाता है, भोले के दरबार में सबका खाता है. सत्सुर से जानु रचियता नटराज रात नमो नमः आद्य गुरु शंकर पिता नटराज राज नमो. तो રાજકોટથી તુલસીરામ જયસારામ, જય બજરંગ, જય હનુમાન. દેને કો ટુકડા ભલા લેને કો ઇનામ. આ મહાપ્રસાદની એક અદ્ભુત આયોજન અહીંયા થઈ રહ્યું છે અને આ તો એક મહાદેવ આજે શ્રાવણ મહિનાના શ્રાવણ જલ બરસે, નદીયા પરસે, તરવર તરસે, સાગર છે, બધા સાગર દિલ રાખી અને બધાને મહાપ્રસાદ આપે છે. રાજકોટથી તુલસીરામ જયસારામ, જય બજરંગ, જય હનુમાન.